બરોબર. અને આ ભાઈ છે, શું નામ તમારું? રાહુલ. રાહુલભાઈજી. હા, જોજો તમે. આજે અમે એક હોટલે જવાના છીએ જમવા. હું ને ટીનાભાઈ અમારા છે મિત્ર, 2 જણા. તો ઈ પેલા માણસ અમારે માર્કેટમાં મજૂરી કરતા અને એમની હોટલનું નામ છે હનુમાન હોટલ છે. અને આપણે ડીસા આખોલ 4 રસ્તે એમને હોટલ છે અને ત્યાં અમે જમવા જવાના છીએ. અને ફૂલ દેશી ક્વોલિટી રાજસ્થાન જમવાનું છે. કોઈ એમ મસાલા બસાલા વાળું કોઈ નહીં, ખાલી દેશી જમવાનું. હવે ત્યાં જઈએ અમે અને ત્યાં જઈને તમને અમે બતાવશું કેવી રીતે જમવાનું છે અને શું કેટલા લે થાળીના, બધું તમને ટોટલ ડિટેલ અમે તમને બતાવશું. બરાબર. અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો. બરાબર. અને આ છે અમારે ઉમાભાઈ. બરાબર. આજે ઉમાભાઈ ને રવિવાર છે એટલે પતંગ આજે લૂંટે છે, ઉત્તરાયણ જતી રહી છે. બપોર પછી જમવા જવાનું છે. હા, અને બપોર હોટલમાં જમવા જવાનું છે. અને દિનેશભાઈ અને અમાર શેઠ ટીનોભાઈ. હા. અને માર્કેટ તો જોવો તમે 2 દિવસથી બંધ છે. આજ 26મી જાન્યુઆરી છે એટલે આજ માર્કેટ બંધ છે. તો ચાલો દોસ્તો, ત્યાં સુધી લાઈક કરી દો ને ફોલો કરી દો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર. અને ઉમાભાઈ ની તરફથી લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો દોસ્તો, આપણે મળીએ પછી. હલો દોસ્તો, કેમ છો? આ જો અમારે ટીનાભાઈ ને અમે બે નીકળી ગયા છીએ જમવા અને હવે જઈએ છીએ આપણે ડીસાના બ્રિજ ઉપર. ચલો, આપણે આવી ગયું રાજ મંદિર. અને જો તમે રાજ મંદિર જો ને આપણે આજે સામો બ્રિજ દેખાય ને એના ઉપર જ જવાના છીએ. એટલે આપણે ચલો બ્રિજ ઉપર આપણે મુલાકાત કરીએ. ને આ રે રાજ મંદિર ચોકડી. લઈ લે. બ્રિજ ઉપર જવું હોય તો થોડુંક રોંગ સાઈડ જવું પડે છે અને તમને બ્રિજ ઉપર જઈને અમે વિડીયો બતાવીએ. બરાબર. એટલી મજા છે ને. હા, નજારો બેસ્ટ છે. ચાલો દોસ્તો, આગળ મળીએ આપણે. અને આ છે ડીસાની સિટી. જોવો તમે ખાલી. તમને આગળના વિડીયો અમે દેખાડી હતી ડીસાની સિટી ને અમે દેખાડું. જોવો તમે. મસ્ત હાઈવે છે. જોવો. અને અમે જે હોટલે જમવા જઈએ છીએ ને બોસ, તમે એક વખત ત્યાં જાજો અને જમજો. ફૂલ દેશી જમવાનું છે અને સારું. અને ચૂલા ઉપર બને છે તો એક વખત ટ્રાય મારજો. બરાબર. તો દોસ્તો, વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવી ગયા છે. અને જે બી તમારા વિશ્વકર્મા ભગવાનનું મંદિર હોય તો કોમેન્ટમાં બતાવજો. અમારા ડીસાની અંદર છે અને મેં તમને બતાવ્યું છે. અને આ જાય છે સીધો આપણે આખુલ ચોકડી રસ્તો. આ બાજુ બી હોસ્પિટલો છે અને આ રિલાયન્સ પેટ્રોલ પંપ આવી ગયા છીએ. નદી આ પુલ બનાસ નદી એવી છે કે 2017 ને 15 પુલ પાણી આવ્યું. આ પુલ ને પાણી અટકતું હતું. જો તમે અત્યારે નજારો. આ બાજુ આવી ગયો ધોતીવાડા ડેમ. અને 15 મેં તો એટલું ખતરનાક હતું ને હરી કે પાણી ની તો વાત જ મત કરો તમે. બનાસકાંઠામાં આખું બનાસકાંઠા પાણીમાં રેપ જેપ હતું ટોટલ. જો તમે અત્યારે આ નદી અત્યારે સૂકી છે. વચમાં આવ્યું હતું ચોમાસામાં પાણી, એના પછી પાણી આવ્યું નથી. આ સામે દેખાય આખોલ ચોકડી. ને આપણે જવાનું છે ધોનેરા રોડ ઉપર. આખોલ ચોકડી થી ધોનેરા રોડ ઉપર જવાનું છે. બરોબર. એટલે આપણે ત્યાં આગળથી મળી. અને દોસ્તો 1000 સબસ્ક્રાઇબ થાય એટલે આપણે મોટો ટૂર કરવાનો છે. અને એ ટૂર થશે જમ્મુ કાશ્મીર બાજુ. પણ 1000 સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. એટલે એ વિડીયો બી તમને દેખાડી દઈશું અમે. બરોબર. અને એટલો મસ્ત નજારો આવશે ત્યાં. પણ એ સરપ્રાઈઝ રહેશે હાલ તો. કેમ કે 1000 સબસ્ક્રાઇબ થશે ને એટલે એ વિડીયો બનશે અમારે. બરોબર. તો જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને આગળ શેર કરો. અને હાલ આવી ગયા છીએ થોડા ટ્રાફિકમાં અમે. બરાબર. હલો દોસ્તો, અમે આવી ગયા છીએ હનુમાન હોટલે
અને આ સામે દેખાય આખોલ ચોકડી ને આ બાજુ જાય છે ધોનેરા. બરોબર. હવે અમે તમને હોટલ દેખાડીએ. આ છે હોટલ અને આખોલ ચોકડી થી થોડાક આગળ આવશો એટલે તમને હોટલ મળી જાય છે. અને ચલો આપણે જઈએ હવે જમવા. જોયું દોસ્તો, પહેલી ડુંગળી આવશે, પછી મરચાનું અથાણું છે અને આપણા ડીસાની અંદર ફેમસ હોટલ છે. ત્યારે બી તમે જમવા આવો છો તો જરૂર ટ્રાય મારજો. આખોલ ચોકડીથી થોડાક આગળ છે, તમને આખું લોકેશન દેખાડી દીધું છે. ને જો તમે દહીં છે અને 120 રૂપિયા લે છે, ફૂલ જમવાનું છે. અમે રૂબરૂ આવ્યા છે. આ ટીનાભાઈ બેઠા છે. જો ટીનાભાઈ આજ ખુશ છે. અને આ આવી ગઈ છે સબ્જી. બરાબર. સેવ ટમેટા છે, પછી દૂધીની સબ્જી છે અને કઢી છે અને દાળ છે. જો આ પેલી આવી દૂધીની સબ્જી આવી ગઈ છે, સેવ ટમેટાની સબ્જી આવી ગઈ. જોયું દોસ્તો, દેશી કોઈ મસાલા વગરની સબ્જી છે. અને આજ ટીનાભાઈ ખુશામ ખુશ છે, કેમ કે દેશી જમવાનું મળે ઘર જેવું. ગૌરી લાવરી. બરોબર. અને આ ભાઈ છે, શું નામ તમારું? રાહુલભાઈ છે. તમે કારે બી આવશો તો રાહુલભાઈ હાજર મળી જશે તમને. બરોબર. અને બાજરીની રોટી ખાણી હોય તો મળી જાય, અને ગૌરી રોટી ખાવી હોય તો મળી જાય. બરોબર. જો તમે ખાલી તમે એક વખત જરૂર આવજો અને ટેસ્ટ કરો. અને મસ્ત ગુજરાતી રાજસ્થાનની જે કોઈ બી ક્વોલિટી કહેશો એ જમવાનું તમને મળી જશે. બરાબર. હા, એટલે સારી ક્વોલિટી મળશે. આ જો હોટલનું આખું લોકેશન જોયું. મેં રાહુલભાઈને હાજર જ છે. રાહુલભાઈ બરાબર. ચલો દોસ્તો, હવે જમી લઈએ. જમીને આપણે પછી બાદમાં મુલાકાત કરીએ. બરાબર. ચલો મળીએ બીજા વિડીયો. કેવી લાગી ટીનાભાઈ સબ્જી? હા, એકદમ સારી. દોસ્તો જોયું તમે, સબ્જી સારી છે, બધી સબ્જી બેસ્ટ છે. અમે ચેક બી કર્યું. અને રાજસ્થાનની જે રાજસ્થાન ક્વોલિટી જોતી હોય ને કે ખાવામાં, આપણે રાજસ્થાનની સબ્જી ખાવી છે તો આ હોટલે જરૂર વિઝિટ કરો એક વખત. હલો દોસ્તો, અમે જમી લીધું છે. અને ટીનાભાઈ કેવું હતું જમવાનું? જમવાનું સારું હતું ભાઈ. સારું, એક નંબર. એવું ઘર જેવું. ઘર જેવું જમવાનું છે. અને પ્યોર રાજસ્થાની રોટી કહો, સબ્જી કહો, જેવો રાજસ્થાનમાં ટેસ્ટ આવે ને એવો ટેસ્ટ આવે છે. ત્યારે બી તમે આવો તો દેખો, તમે લોકેશન પૂરું જોઈ લેજો આખું. અને આ બાજુ છે આખોલ ચોકડી ને આવું ધોનેરા રોડ છે. ગમે ત્યારે આવો ને જરૂર મુલાકાત લેજો. બરોબર. અને ચલો હવે આપણે મળીએ માર્કેટમાં. અને બીજો વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જુઓ, અહીંથી આ લોકેશન આવે છે આખું હોટલનું, જય હનુમાન હોટલ. અને તારે બી આવો ને તો જોજો તમે. હાલો, આ વિડીયો અહીંયા પૂરો થાય છે દોસ્તો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મળીએ આપણે આગળના વિડીયોમાં. અને આપણે આ ટીનાભાઈ છે, ટીનાભાઈને આવતા રવિવાર લઈને આવશું ભેગા બીજે ગમે ત્યાં. અને ચોક સારો મસ્ત ફરવા જઈએ એવો વિડીયો બનાવશું. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે મળીએ પછી.